નમસ્કાર મિત્રો, આજે છે આપણે યુટ્યુબ ચેનલ અંદર બનાવ્યું છે તેની અંદર યુટ્યુબ બેનર કેવી રીતે અપલોડ કરવું અને તેને કેવી રીતે બનાવવું તેના માટે છે તમને પ્રોફેશનલ બેનર કેવી રીતે બનાવવું અને તેને યુટ્યુબ બેનર તરીકે કેવી રીતે સેટ કરવું એના માટે હું તમને આજે વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે બનાવવું. આજે વિડીયોમાં બતાવીશ તમને એ મોબાઈલની સ્ક્રીન ઉપર તમને બતાવીશ કે જેનાથી તમને પર કોમ્પ્યુટર ના હોય અને તમને એડિટિંગ પણ ના આવડતું હોય તોય પણ તમે તમારી રીતે વિડીયો જોઈને તમે યુટ્યુબ બેનર છે તમે જાતે બનાવી શકો છો અને યુટ્યુબની અંદર તમે યુટ્યુબ બેનર તરીકે સેટ પણ કરી શકો છો, એ પણ ઝડપથી અને એ પણ ફ્રીમાં. તો ચાલો આપણે મારા મોબાઈલની સ્ક્રીનમાં તમને દેખાડીશ કે બેનરને કેવી રીતે બનાવવું અને યુટ્યુબ બેનર તરીકે કેવી રીતે અપલોડ કરવું એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયો સુધી અંત સુધી જોઈજો અને વિડીયો સારો લાગે લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલાં છે આપણે ChatGPT ખોલી નાખશું. તેની અંદર છે આપણે પહેલાં તેને હાય લાગશું અને જો આપણને રિસ્પોન્સ આપે છે ત્યારબાદ આપણે લખવાનું છે મારે યુટ્યુબ બેનર બનાવવું છે, તેના માટે બેસ્ટ બેનર બનાવો. તો સાઇઝ આપવાની છે 2580 × 1440, જેમાં યુટ્યુબ લોગો પણ આવવો જોઈએ. મારી ચેનલ ગુજરાતી ટેચ માસ્ટર માટે તૈયાર કરો અને આપણે તેને લોગો પણ આપી દેવાનો છે. તેના જેવો આપણને બીજી બેનર આપણને બનાવી દેશે. તો આપણે તેને પહેલાં ઓકે આપી દઈશું નીચેથી, એટલે જે આપણને છે એ લોગો બનાવવાનું શરૂઆત કરી દેશે. થોડી વાર લાગશે પણ એના માટે હું થોડો ટાઈમ છે એ ઘટાડી નાખું છું મિત્રો, કે જેનાથી છે આપણે એ ટાઈમનો સદુપયોગ થઈ શકે. આપણે જે ChatGPTને કીધું હતું તે જ પ્રમાણે આપણને છે એ મસ્ત યુટ્યુબ બેનર આપણને બનાવી દીધું છે. તેમ જોઈ શકો છો, ગુજરાતી ટેસ્ટ માસ્ટર એ નામનું આપણને મસ્ત બેનર બનાવી દીધું છે. ત્યારબાદ છે આ બેનરને આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. તો તેને પહેલે છે આપણે એક વખત બેક કરી અને ત્યારબાદ ChatGPTની ઉપર લોગો દેખાય છે ડાઉનલોડનું, ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આપણું બેનર છે તે ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થયેલું બેનર છે તેને આપણે યુટ્યુબની અંદર બેનર તરીકે ગોઠવવાનું છે. તો તેના માટે છે સૌથી પહેલાં આપણે છે એક ક્રોમ બ્રાઉઝર ખોલી નાખશું. ક્રોમ બ્રાઉઝર ખોલીને ત્યાં સર્ચ કરીશું YT સ્ટુડિયો અથવા YT ડેશબોર્ડ. આ સર્ચ કરશું એટલે પહેલી જ લિંક આવશે યુટ્યુબ સ્ટુડિયો, તેના પર ક્લિક કરવાનું છે. સાવ નીચે આવી જવાનું છે કન્ટિન્યુ ટુ સ્ટુડિયો, ત્યાં ક્લિક કરશું એટલે ત્યારબાદ છે આપણી યુટ્યુબ ચેનલ છે તે ખુલી જશે. ત્યારબાદ આપણે છે ડાબી સાઈડ નીચે ઓપ્શન આપેલું છે, તેમાં કસ્ટમાઇઝનું ઓપ્શન છે, તેમાં પર ક્લિક કરવાનું છે એટલે આપણે બેનર જે ગોઠવવાનું છે કસ્ટમાઇઝમાં તે પણ બતાવશે. ત્યારબાદ અપલોડ પર બટન દબાવવાનું છે, ત્યાં આપણું જે બેનર છે તેને સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ છે બેનર ગોઠવાઈ જશે તો ડન કરી દેવાનું છે અને આપણું બેનર છે તે આવી જશે. ત્યારબાદ છે આપણે પબ્લિશ બાજુમાં બટન આપે જમણી સાઈડ, તેના પર ક્લિક કરશું એટલે છે એ આપણું બેનર છે તે યુટ્યુબની અંદર એ ગોઠવાઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો, એ આપણું બેનર આપણું કમ્પ્લીટલી બની ગયું છે અને યુટ્યુબ બેનર તરીકે આપણે ગોઠવી પણ દીધું છે. એટલે અહીં આપણે જોવાનું છે મિત્રો કે કમ્પ્લીટલી ગોઠવાઈ ગયેલું દેખાય છે. ત્યારબાદ આપણે તેને પબ્લિશ કરવાનું રહેશે. એટલે પબ્લિશ કરશો એટલે આપણું બેનર છે એ ત્યારબાદ છે બધા લોકોને જોઈ શકશે. તો મિત્રો આવા જ વિડીયો યુટ્યુબને ટેકનિકલને લગતા જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.